તો નમસ્કાર મિત્રો હમણાં સુરેન્દ્રનગરમાં જે આપની ખેડૂતો માટેની સભા હતી તેમાં ખેડૂતો રાજુ કરપડા ઉપર ભડક્યા. કારણ હતું ખેડૂતો એવું કહી રહ્યા છે કે રાજુ કરપડા જ્યારે પહેલા ખેડૂતો માટે લડતા હતા જ્યારે આ પાર્ટીમાં હતા ત્યારે અને હવે બીજેપીમાં ગયા છે ત્યારથી એવું લાગે છે કે ગોડાઉનમાં પૂરાઈ ગયા છે ને એમને બહાર નીકળવાનો પણ કોઈ દેતું નહીં, એટલે કે તેમને ટાઈમ પણ મળતો નથી. ને પહેલા એ ખેડૂત કરતા હતા અને ખેડૂત કરીને એ વ્યક્તિ આગળ વધી ગયો અને વાયરલ થઈ ગયો. એના કારણોસર એ વ્યક્તિ આજે ભાજપમાં જોડાયા છે. જો એને ખેડૂત કરીને જો ખેડૂતો સાથે વિશ્વાસઘાત ન કર્યો હોત તો અત્યારે ખેડૂતની આ હાલાત ના હોત. અને બીજી વાત કે એમાં ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ખેડૂતોની મદદ કરી રહ્યા છે, ખેડૂતો સાથે ઊભા રહે છે, ખેડૂતો માટે લડે છે અને ખેડૂતો માટે સરકાર સામે ગમે તે કરવા માટે તૈયાર છે. ખેડૂત ભાઈઓ, જે આપણા રાજુ કરપડાની વાત કરીએ એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. કેમ કે રાજુભાઈ કરપડા પહેલા જ્યારે આ પાર્ટીમાં હતા ત્યારે ખેડૂત કરતા હતા અને અત્યારે ક્યાં ખોઈ ગયા છે એ જ ખબર નથી પડતી. અને મારું એકનું કહેવું નથી, બધા ખેડૂત ભાઈઓનું કહેવું છે કે રાજુભાઈ કરપડા પહેલા હતા એ હવે રહ્યા નથી, કેમ કે એમની આજે પાર્ટીમાં જવા મળી, ઊંચું પદ મળી ગયું. અને બીજી વાત કે હવે એ ગમે તે રીતે ભ્રષ્ટાચાર કરીને પૈસા પણ ખાઈ શકે છે. પહેલા એ ખેડૂત કરીને આગળ આવી ગયા અને હવે એમની લાઈફ સેટલ થઈ ગઈ, એટલા માટે કે એમના ભવિષ્યનો એ વિચારવા માંડ્યા. પહેલા એ ખેડૂતોને વિચારતા હતા. મિત્રો, હાલ રાજુભાઈ કરપડા ખેડૂતોની મદદ કરી રહ્યા છે કે પછી ગોપાલભાઈ ઇટાલિયાના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.